પશુપાલકો માટે એક મહત્વની યોજના આમલી છે અને આ યોજના રાજ્યના પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી બની શકે તેવી યોજના છે, કેમ કે આ યોજનાનો લાભ રાજ્યના તમામ ખેડૂતોને મળવા પાત્ર છે. ભલે નાની યોજના છે પણ ખૂબ જ ઉપયોગી યોજના છે અને તેનો ઉદ્દેશ્ય બહુ સારો છે. તો આજે હું તમને વાત કરું છું કે પશુપાલકોને ગાભણ પશુઓના ખાણદાયની સહાય મળવા પાત્ર છે. તમે જે પશુને ખાણ આપો છો, જે દાણ આપો છો, તે દાણ ઉપર પણ તમને સહાય મળવા પાત્ર છે. તમારું પશુ જો બિયાણ થાય તેના પછી તમને મફત સરકાર દ્વારા દાણ મળવા પાત્ર છે. આ યોજના વિશે આજે આપણે સંપૂર્ણ ચર્ચા કરશું. તો આ યોજનાના હેતુની વાત કરું તો પશુપાલકોના ગાભણ પશુઓની તંદુરસ્તતા જળવાઈ રહે તેમજ ગર્ભમાં રહેલા બચ્ચાનો યોગ્ય વિકાસ થાય અને સ્વાસ્થ્ય ક્ષમતા મુજબ દૂધ ઉત્પાદન મેળવી શકાય તેમજ ઉત્પાદનની શક્તિ પણ જળવાઈ રહ્યા તેવા ઉદ્દેશ્યથી આ યોજના અમલમાં મૂકવામાં આવે છે. આ યોજનાનો લાભ કોને મળશે? તો તમામ પશુપાલકોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. આઈ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. નાયબ પશુપાલક નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી આ યોજનાનો અમલ કરશે અને લાભાર્થી દીઠ પ્રતિ પશુ એક ગાભણ પશુ માટે યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે. લાભાર્થી દીઠ પ્રતિ વર્ષ એક ગાભણ પશુ માટે આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. લાભાર્થીઓને જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવામાં આવશે. તો તમને ખેડૂત મિત્રો 150 કિલો પશુદાણ મળવા પાત્ર છે. માત્ર ઓછા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે અને તમારી મંડળીથી અથવા તો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરશો એટલે તમારી મંડળી દ્વારા તમને પશુને ખાણદાણ વિતરણ કરવામાં આવશે, જેની અંદર તમને 150 કિલો જેટલું દાણ મળવા પાત્ર છે. તો આજે જ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમે અરજી કરી નાખજો અને આવી જ પશુપાલકો માટે ખેડૂતો માટેની માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો. તો ખેડૂત મિત્રો, હજુ સુધી તમે બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરજો ને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સુધી શેર કરજો, જેથી રાજ્યના તમામ પશુપાલક મિત્રો આ યોજનાનો લાભ લઈ શકે. આવી જ ખેતી માટેની પશુપાલન માટેની માહિતી માટે આપણી બનાસની ખેતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તેની બાજુમાં આપેલું બેલનું આઇકોન છે તે અવશ્ય દબાવો.